કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજા છો? ખાવા પીવાની મજાની લાઈફ. આપણે આવી ગયા છીએ ભાઈ દ્વારકા. જોડાઈ રહેજો અમારી સાથે. અમે તમને દ્વારકાધીશના દર્શન કરાવશે અને ક્યાં ક્યાં ફરીએ છીએ એ પણ તમને બતાવશે. કોણ કરાવશે? હું કરાવીશ, યુટ્યુબમાંથી ડાઉનલોડ કરી. મજા આવી? હા, સોરી હો ભાઈ, રિટર્ન થઈ ગયા છે, ભૂલાઈ ગયું મને. ના હું મજાક કરી છે ભાઈ, તમને મંદિરના દર્શન કરાવીશ ખાલી. ચાલો, બાકી તમને અમારો કાલનો બ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ જરૂરથી કરજો ને તમારા મિત્ર મંડળ સાથે શેર પણ કરો. અત્યારમાં આવી ગયા છીએ આપણે નાસ્તા પાણી કરવા માટે. નાસ્તો કરીને પછી નીકળીએ. હા, હાલો ભાઈ, દ્વારકા દર્શન કરવા માટે જાય છીએ હવે. પછી તમને દરિયા બાજુ પછી લઈ જાય. અત્યારે આપણે પેલા દર્શન કરી આવી, કારણ કે વાગવા એવા છે, ટાઈમ થોડો પૂરો થવા એવો છે. ધજા ચડે છે અત્યારે દ્વારકા મંદિરની, તો ફટાફટ પહોંચી જઈએ અહીંયા. ચાલો, જોડાઈ રહેજો મારી સાથે. ફોન લઈ જવાની મનાઈ છે દ્વારકા મંદિરમાં, એટલા માટે આપણે ફોન તો નહીં લઈ જઈ શકીએ. ચાલો મિત્રો, દ્વારકાધીશના દર્શન કરવા માટે જઈએ. પહેલાં ગોમતી ઘાટમાં જરાક પાણી માથે ચડાવતા જઈએ. જોઈ શકો છો ભાઈ, આજે ભાઈ જોરદાર પાણી ભરેલું છે ભાઈ આ ગોમતી ઘાટમાં. ને સામે દેખાય સુદામા બ્રિજ છે. હાલો ભાઈ, પૂરું થઈ ગયું, ખાલી માથે ચડાવવાનું હતું પાણી. તો ભાઈ આપણે આવી ગયા છીએ દ્વારકાધીશના દર્શન કરવા માટે મિત્રો. એમ કહેવામાં આવે છે કે ભાઈ તમે દ્વારકાથી નીકળો છો અને જો તમારી પાસે ટાઈમ નથી તો તમે ખાલી દ્વારકાની ધજાના દર્શન કરી લ્યો ને, તોય તમે દ્વારકાધીશના દર્શન કરી લીધા હોય ને એટલું પુણ્ય મળે છે મિત્રો. તમે દ્વારકાધીશના દર્શન તો નહીં કરાવી શકું, પણ ધજાના દર્શન કરી લેજો મિત્રો. ચાલો આપણે જઈએ દ્વારકાધીશના દર્શન કરવા. તો ભાઈ આપણે દ્વારકાધીશના દર્શન કરીને બહાર આવી ગયા છીએ ને ભાઈ આ મસ્ત મજાની બહાર કાનુડાની મૂર્તિ દેખાણી છે ભાઈ, એક નંબર મૂર્તિ છે ભાઈ. તો આપણે જઈ રહ્યા છીએ દર્શન કરી અને મંદિરના પાછળના ભાગમાં. ત્યાંથી સારા એવા મંદિરના દર્શન થાય છે. આખું મંદિર વધારે પડતું ત્યાંથી દેખાય છે, એટલે તમને એ ધજાના દર્શન કરાવવા માટે પાછળની સાઈડ જઈ રહ્યા છીએ. અને આ તમે જોઈ શકો છો. તો આપણે દ્વારકાધીશના ભાઈ દર્શન કરીને બહાર નીકળી ગયા છીએ અને પાછળ મંદિરના દર્શન તમને કરાવીએ ભાઈ. ચાલો જોઈ લ્યો, એક જ મિનિટ હો. જો ભાઈ, ચાલો દર્શન થઈ ગયા મિત્રો, હવે નીકળીએ. તો ભાઈ આપણે દ્વારકાની માર્કેટમાં આટા મારતા મારતા હવે આપણે સુદામા સેતુથી આપણે જઈ રહ્યા છીએ ગોમતી ઘાટ તરફ, જ્યાં મસ્ત મજાનો દરિયો છે, જોરદાર છે. મારું જોડાઈ રહેજો મારી સાથે, હું તમને દરિયાનો નજારો બતાવીશ. આજે દરિયો બહુ એટલે બહુ તૂફાની હતો. જો ભાઈ તમે ગોમતી ઘાટમાં નાવા જાઓ છો તો આ કરચલાનું ધ્યાન રાખજો ભાઈ. પાણીના વેણમાં બહુ કરચલા આવે છે ભાઈ. અમે તો અહીંયા ઊભા ઊભા જોઈએ છીએ ભાઈ, કેટલા કરચલા આટા મારે છે. અહીંયા આવી નો એવું કે કતો સડી જાય. હા દેખાય લોકો છેડો દેખાય. હા
આપણે આવી ગયા દ્વારકાના દરિયે. હો ભાઈ, જોરદાર દરિયો ગુગવાટા મારે છે ભાઈ, એક નંબર. આમ જોવો તમે, આપણે એમ થાય અહીંથી ઊભું જ નથી થવું, એટલી મજા આવે. હો એમ થાય સવારથી લઈને સાંજ સુધી આઈને બેઠા રહીને તોય ગમે એટલો ટાઈમ વયો જાય ને એવો દરિયો છે ભાઈ. દો હા 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 હા, કેવી મજા જ આવ્યા કરે. હો ભાઈ, તમે ક્યારે આવ્યા કે નહીં આ દ્વારકાના દરિયાના કાંઠે? કમેન્ટ જરૂરથી કરજો મિત્રો. બાકી ચાલો દરિયાની મજા લઈએ બેઠા બેઠા. બાકી તમને અમારો આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો મિત્રો. તમારા મિત્ર મંડળ સાથે શેર પણ કરો. તો મિત્રો આપણે હવે જઈ રહ્યા છીએ દર્શન કરીને જમવા માટે. તો જોડાયા રહેજો. આપણે દ્વારકાની ફેમસ રેસ્ટોરન્ટમાં જમવા જવાના છીએ. દાણા ઉપર ગાડી ગાડીને ચડ્યું. એક નંબર ઘોડું થાય તો મિત્રો. આવી થાય તમે જાય નહીં. અનલિમિટેડ હો, જે ખાવ એટલું ખાવ એટલું. તો ભાઈ આ ઘી છે પ્યોર ગોળ ગોળ. કરો તો ટેસ્ટ ચાલુ કરો કેવું લાગે તમને. ખોટા રિએક્શન લેવો જે હોય. 2 નંબર વાળું છે. 2 નંબર તમારે ઘરે નહીં ખાવા. કોઈ શબ્દ નથી બોલવા માટે આપણે માં. તેના ડાઇનિંગ હોલ દ્વારકા. અમારે બે મેળ આવે ભાઈ. નેહળે અમારે કોમ દી તું ભૂલો પડ ભગવાન, આને અમારે મહેમાન તને સ્વર્ગ ભૂલાવું શામળા. વાહ વાહ વાહ. શામળા કીધું, શામળા નહીં. તો મિત્રો આપણે જમી અને આવી ગયા છીએ ભડકેશ્વર મહાદેવ પાસે. અહીંયાનો બીચ એક નંબર છે, મજા જ આવશે. કેટલું પબ્લિક છે તમે, અને આ પબ્લિક જ્યાં ઊભું ને ત્યાં પાણી આવી જશે આ મોજાનું. કેટલા મોજા જોરદાર આવે છે ભાઈ. આ ભાઈ નાના હતા ને ત્યારે બાપા એને લસણપટ્ટી ખાવા નતા લઈ ગયા તો, એટલે જે લસણપટ્ટી ખાય છે ને કલર કરે છે. હો ભાઈ, એવી કાટી ગયું છે ન લહરે. આ પીળામાં જાય ને તો લહરે. ચાલો ચાલો મિત્રો, તો હવે આપણે દ્વારકાને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે. અને હવે આપણે જઈએ છીએ ઘર તરફ, અહીંયાથી સુરત જવા માટે. કારણ કે 650 કિલોમીટર છે સુરત. તો હવે નીકળશી. થોડું ઘણું રસ્તામાં કામ છે, એ કામ પતાવતા જઈએ. બાકી તમને અમારો આ દ્વારકાનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો. તમારા મિત્ર મંડળ સાથે શેર કરો. અને એકવાર કયો બીચ છે આ? ભડકેશ્વર મહાદેવ બીચ છે ભાઈ. એકવાર જરૂર આવજો દ્વારકા આવો ત્યારે. બાકી દ્વારકામાં દરિયો એક નંબર છે ભાઈ, મજા જ આવી જાય છે. બાકી અમારા વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તમારા મિત્ર મંડળ સાથે શેર પણ કરો. ચાલો મિત્રો, ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે. તો મિત્રો આપણે વૃક્ષમણી મંદિરના દર્શન કરી અને હવે આપણે સુરત તરફ જવા માટે નીકળી જવાના છીએ. તમને અમારો આ દ્વારકાનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો. ચાલો મિત્રો, ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.